તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યાથી 8 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચા આપી લીધી છે અને આજનું વાતાવરણ જુઓ, રાતનું આવું નવું જ છે. વરસાદ ચાલુ ને ચાલુ ને ચાલુ. 8 વાગ્યા રીતે વરસાદ ચાલુ છે. તો લાગતું નહીં પપ્પા એમ કોમે જવા દે. મમ્મી ઉઠી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા આપી લીધી? ચા પી બ્લોગ જે કાઢી. મસ્ત જો કે વરસાદ ચાલુ થયો. આપણે અહીંયા તાને કાકાના ઘરે ને હોય તો આજ તો લેસન કરવાનું ચાલુ છે. આજ તો રજા રાખી કું વરસાદ આવ્યો એટલે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા પીને લેસન કરવા એ જાય ને આ મકું લેસન ચાલુ. આ મકું તો ચિત્ર દોરવાનું ચાલુ છે. અમારા આર્ટિસ્ટ બેન ગુડ મોર્નિંગ. ચા પીધી? અવાજ ચમ નહીં કરતો ને હાર જવાનો ચા. વરસાદ એટલી ગળા તો બંધ થઈ જા. થઈ જશે, જવું પડશે તને. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? હા, ચા પી લીધી. જો piano lesson લખવા ચાલુ છે. ઓય ચિત્ર દોરવાનું ચાલુ. નામકુ રોટલી બનાવવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? હવે ચા બધું ના ટિફિનની રોટલી બનાવી હવે. ભાત તો વરસાદ ચાલુ હોય તો જાઓ જોઈ કે નહીં શીખવા. અંધારેલું તો સજ આવશે પાછું. હા હા, ચાલુ ને ચાલુ જ છે થોડો થોડો. એ તો કઈ આપણે જરા દાદાના ઘરે ન તો ચા બા પીને બેસી જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરીને બેઠા? આવો ચા પાણી કર્યો મેનો કરીએ. તો વરસાદ ચાલુ થયો સાથે. તો રજા છે તમારે? ગુડ મોર્નિંગ. ચા પી લીધી? આપણે પાછલા ઘરે નો ટિફિન બનાવવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? હા, ચા પીધી ને હવે રોટલી કરવાની બાકી. એવું ટિફિન નહીં કરો કેમ ને? ના, આવી તળેલી બે કરવાની ને પછી ટિફિનની પોચ કરવાની. ગાઈસ આપણે આવી જતા પિન્ટુ કાકાના ઘરે ને તો ઉત્સવ ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આવો ટ્યુશન જવાનું? ન્યા જવાનું? સાચી કે પેલી આવની તો અત્યારથી કે મારે ન્યા નહીં જવાનું. 10 વાગે એવો વરસાદ આવે ને મારે ન્યા જવાનું ના થાય એમ કે. આજ તો રજાઓ સાચી હતા. મોટા શહેરમાં રજાઓ આલી, કોલેજોમાં રજા રજા થશે. આજ તો આવશે પણ ચારે કોઈ હજુ ગમ ગોટ જ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? આવો ચા પી તો આજ તો બગન ટિફિન ને કઈને દે દે લુગડે ધોય ના કોણ ફમ રહે રે કે ખબર કે હવે ટિફિન નહીં કરું. ટ્યુશનની તો રજા થશે. લહણે ટિફિન તો જવાની દીધી. અને ગવારે શાખા જો ગાય ગાય તો ફ્રીજમાં મેલ દીધું બધી મીનાઓ. હવે પણ આવું ને આવું હું જવાનું તાન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કર્યો? જો ઉઠ્યા છીએ. એવું વધારે 10 વાગ્યાથી 10 નાસ્તો. વરસાદ બંધ થતો નહીં ને પપ્પાને સી ઘરે જો વરસાદ ચાલુ જ છે બહાર તો. અને હવે મમ્મી લહણ બોલો. મમ્મી શું બનાવવાનું છે? હજુ મરચું નહીં બને. અંગણવાડી અલગ જોઈશે. ભૂખ લાગી છે, ખાવું પડી નહીં બે ત્રણ રોટલી. હા તો નાસ્તો કરું સહી કરું. 10 વાગ્યાથી 10 નાસ્તો છે. ધાબા પર વિડીયો બનાવું, કોમેડી વિડીયો બનાવું ધાબા પર વરસાદમાં. તો કાકાને ઘેર હતા એટલે કે વિડીયો બનાવો ચાલુ વરસાદ ના આવ. આ તો ઘેર એને બનાવી દઈએ તો લોવા નાખે ને. હા આમાં તો નાખેલા તો ઉઠો પડો ચી મોકો તો કોમેડી વિડીયો બનાવતા હતા. અડધો બને અડધો બાકી. વરસાદ જતો રહ્યો ના કોઈ થોડો થોડો જ આવો ફરફેણ આવે. હજુ અંધારેલું હ. હા પેલું મગું અંધારેલું છે પેલું સાઈડ બધો. હજુ જેટલું અંધારું બધી આવશે. આજ તો આગાહી છે એટલે સોલર તો અમારે ધોવાની જરૂર જ નહીં પડતી. ચાલુ જ છે. વિડીયો બનાવીને આવી જતા નેચા નામક તો રોધવાનું ચાલુ થઈ ગયું. સાસ તો દાળ ભાત બનાયા. ખાવા જ લઈ જઈએ. સારું
દાણો કોઈ હું તો નાખવાનું મરચું બનાવવા શીખર મિક્સ સબ્જી પડી હવાની તારે આજે તો દાળ ટુકડી બનાવવાની છે મને ના રે શાક પડ્યું પછી લે બગાડ પડે શાક ને રોટલી તો કરી દે ને. અને ભેગવડું શાક પડ્યું બટાકાનું હોય તો ચાલો હા, ચાલે. નહીં પડ્યું તમારે તો રજા હોય ને? સાહેબે રજા આ બધાને રજાઓ આલી દીધી આજ તો રેડ એલર્ટ હા તમારું હવે ઈવન તો રહી ને લેવા આવ્યો છે ને હવાની હવાની હોય ને હવાની હોય ઉની તને તો જમી રજા આલી દીધી છે. રજા આ તો બે ટાબરીઓ ને અને ઘણા દર ભેગા છે. સાચી અમને રવિવારનું જ મેળ આવે. રવિવારનો જ મેળ આવે. અમુક વૈશાની રજા હોય તાર કોણ બે ભેગા છે હા તમે બધો તા પપ્પા ઘેર હોય રોજ તો ઘેર હોય ને આ જાય એટલે તાણ પિન્ટુ કાકાને આયા છે આ ઘેર ઓ પિન્ટુ આ તાબરિયા બાબરિયા આપ તો બજારમાં વરવાડમાં ભરણું વરવાડમાં આ કેના બેરાનું કીધી જો ઘરમાં તોરણ ગાડી લઈને જતા રહીએ એવું. એકલો જ નિહાળ જેવો નતો આ જયેલો ને ઘેર એટલે ઘરમાં આપણે નકા બધો તો રજા આલી દીધી હોય. વરસાદ અહીંયા ખબર હતી કે વરસાદ આવવાનું એટલે નહીં કોઈ રજા મમ્મી તો વહેલા રોધવાનું પતે દીધું 10 વાગે તો નહીં જોયા નવું કોક બને દીધું માતર માતર બનાવી જી કોણ ભગવાન લાગતું વરસાદ આવતો હતો ને પેલા ચણવાનો જોયો પણ નતો આમ તો બધું ભજ્જો ઉતાર હમ પણ આ તો માતર બનાવી દીધી આવા હાજર જે હાથમાં આવે એ બનાવી દેવાનું બની જાય બસ તો વાગ્યા છે 11:30 ને વહેલા જમવાનું બની ગયું હો અને હોય તો જો મહેમાન આવી જાય ભણિયા ખાવાઈ જાય મહાના ઘેર આ તો ઓય આવી જાય રંબા એટલે મને બેઈ જજો હાવ રંબા આવી જાય ને બેહી જાય જમવા ખાવા તો કેવું બધું થઈ જાય છે એવું હેડી જા નહીં ગાળા માતર ખો માતર મને ભાગા આને તો કેમાં પેન્ટ આ બીજી પેન્ટ થાય આ દે બીજી એ દે પટી ગયો ખાવા દે બનાવજે બધા. મિતુલે ખાઈ દે નહીં તો પાસ્તા બનાવે એના પાછું અલગ બનાવીશ એનો અલગ કણે વહેલા ખાવા માટે બેસી જશે પપ્પા ને મમ્મી બેસણ 11:30 વાગે વહેલા રોધી ગયું એટલે ખાવા ખાઈએ લીધું આજ તો કોમની રજા પડી દીધી વરસાદ આવતો હતો રોહિત્યાને નતો ખાવાનું જો અમારા ઘરમાં ને આરતે પાણી ભરાય વાઇપરનો દંડો દાદી નાલ દીધો હાથમાં તો એ પાણી કાઢ કરવાનું નહીં આ ઉપરથી ગમે તેટલો પતરો ઢોકે ને તો પાણી પડે જ છે ત્યાં જે દાબુ નહીં ભરે ને તાજા સુધી આ જફા રહે પાણી કાઢવાનું ચાલુ ખાધું બાકી એવું તો કઈ આમાં કોઈ રોધવાનું ચાલુ છે અને રસ્તો કઢાઈ મેળ દીધી નવી બનાવીએ રોજ નવું એવું ખીચડી વંગારીએ થોડું શાક હોય તો મિક્સ સબ્જી બનાવી મિક્સ બનાવું શાક બટાકાનું ખાવાનું પડી ચાલો અમે તો ખાવાય વેહી ગયો તમે તો વહેલા આમાં તો કોઈ હાજર નહીં ખાવા પપ્પા હાલ આવ્યા તે બે દીધા ખાવા પછી જતા રહો આવતા નહીં ને એટલે તો કઈ પિન્ટુ કાકા ઘેર આવ્યા હતા ને તો ખાવા માટે બેસી જશે વતાન ખાવાનું જોઈએ ને ઘેર બેઠા ખાવાનું જોઈએ આ તો કે મારું બનાવે તો વાત તો કે મારું હતા રાતે બનાવે ના એમ કે કર બે વખત બનાવ તો મારા નહીં બનાવ તો કોઈ તો નહીં બનાવી આવે તું તારું ઉપરથી નહીં કરતા જેવા આવડે એવા બનાવ્યા હાલ પોત શો બનાવી અરે કે સાચી વાત તે લોટ વગર તાન કોઈ બના લોટ વગર તો બનાવે ભાઈ ચોટી આવે જીવ પડ્યા બસ મારે હવે આ ચોટી જાય બધી વાતો માર તો લાવજો બીજી બનાવી છે કેતા હતા તે 4 જણા ભેગા થઈને માં બની આલી ખાલી રોટલી બનાવ રોટલી છોકરો કોઈ પૂછકાની રોટલી આવી ના કે છે હોટલમાં બનેલી રોટલી મારા માં બનાવે અને શાક હવે પણ રોધવાનું હોય એના 4 જણો
ગઈસ વાગે છે 3:30 નો તો ચા મૂકી દીધો છે નાખી દીધા અને નવા પાણી. ચા નાસ્તો ચાલો તમે ચા પીને ચા પીને આવો. આયા બેસો દોવા જવાનું હોય ને એવું ટાઈમો ટાઈમ ઉઠી જાય ઓલું વાઈ જતા ને એટલું બાજરીનો રોટલો ને ચા પાટલો રહેવાનું ચા ખાવા હું મને કહે કે મને પેટમાં દુખાય આટલું ખાવું ને તો એમ કહે તો ખાધા પછી પેટમાં જ દુખાય કે વધારે પડતું જાય એટલે એવું થાય વધારે મજા લખી તો ગઈ છે કે વરસાદ ચાલુ છે અને પપ્પાને બેઠા બે જણા વરસાદ જોડે હા એરો ઘેર રહેતો નહીં લગ્ગા રે ગળી થઈને આવી જાય આ ગાડીનું આગળ પેલું ચમ બાજ વખોડ નાખ્યો ચમ કે વખોડ લેવાનો તો ગઈ 5:30 વાગ્યા અને તો બધા હવે વરસાદ થોડો ઓછો છે ને તાણા બધા આવ્યા ચાલે કાંઈ. એ બે પેકેટ લેતા એટલે એક તો અને એક આવશે ચાલી નહીં. બે પેકેટ ચાલો કેટલો થાય? હા, પણ અમે 2 જણા કેમ બચો તો ખરો? આ એવું કઈ બધું નથી જોયું. ચાવણ ને લોટી ને મત બનાવવાનું એક પેકેટ ને ચાડીને બને એક પેકેટ એમ નંબર પણ એ બધું ન્યાય દે પછી નહીં હારું એટલું લોટ જ રાખશે એવું હોય ને તો કાળો મરી દરી દે. અંદરથી કાઢીને દળવાનો લોટમાં આવી છે નહીં આવતો અંદરથી જ નહીં આવતો આખો હોય. હા તૈયાર આવો ને બધું નાખેલું હોય મને ખાલી મરચો નાખવાનું ડુંગળી મરચો પાલક ના એટલે પાલક આવ્યો તો પણ તાંતો અમે તો આવી જ શિકારા મરી હા આવે છે ને. તો અમે જ તે ફોડવાનું ફોડવાનું શું હતો? તો પણ ઓમો હોય રે ઓમો હોય કાઢી દેવાનું આ એ તો આખો તો ચાલ ધરતી હતી, એ થાય. એટલો બચ્ચા પાન જા એ તો કોણ સો બોલે છે ખાઈ જાય કોઈ પેલો હા આખો નથી ચાલે. એક પેકેટ ને ચાળી દે અને એક પેકેટ એ બનાવવાનું બાકી જો બધો મસાલો નથી તો દરીને નકરો જ ને ખાવાનું. તો તમે સ્વાદી નાખ્યો એવું છે. નાખેલો જ મારી મમ્મી આ એ બધું નખાય પણ ખબરો ખાવામાં આખો હોય ને. હા એટલે તમે ખોડી નાખ્યો બહાર કાઢી થોડો વધારે બપોરે ઈ જતો તાન એ કઈ દીધું એમ તો કારણ નહીં કહીએ તારો જ કરે. ના પણ હમણાંથી દિન તમે આવો પણ ના ખબર રે હમણાંથી તો ઈવણ જ ખાય હોય તમે લેટવા ભાઈ હો એટલે બધા ઘેર જઈને ખાઈ આવો હો તમારા ઘેર તો અમને ખવડાવતા નહીં આ તો ફોટા કે હેડો ઈ કણ ખબર બનાવીએ મમ્મી વચ્ચે ખાવ ઈ બસ કે અરે મમ્મી તો નહીં આવડતી એવું જ કે મમ્મી શીખવાતો હોય તો તું હા આપણે બનાવે છે ને તો જો જાજો ઘડી બની ના આવે ને તાજો ઘડી જોડે જોડે બે રે પછી વાત જોઈને બે રે ખાવા થાય મમ્મી તો કદી શું કર્યું હોય પણ મોટા દેખાવ એ પછી મોટા કરવા મોટા કરવાના ઘરગુરીઓ નહીં કરવાની. મમ્મીને મારવા એક જ વાત જાય મોટા મારે કાઢું થઈ જાય એટલું નહીં બનાવવા નહીં થતા આ પાંચ નહીં પોતાના એવા નહીં થતા હા મોટા બે બે આવજો ના કાઢું પછી લોકો થઈ જાય હા એવું થઈ જાય ચાલો આલો જેવું છે રાતે હારું ખાલી ઘરી આઈટમ બનાવો
ના તે અમારા દાદાને ડાયાબિટીસ થઈ છે ખબર ગળું માતર બનાવે સસ્તો વહેલા વહેલા નાસ્તો બનશે 6 વાગે નાસ્તો 6 વાગે ભજીયા બની છે જો વરસાદની સિઝન બહાર મસ્ત વાતાવરણ હા અત્યારે ગોટા બની છે પેલું મૂકું કઢી બનાવવાનું છે કઢી કઢી એવું વહેલા ચાલે પછી મારે રોજવાનું હોય એટલે તાર વેલા બને આલે પેલા ચાળીને બનાવવાના એ બે ચાળીને ચાળી દીધું આમ પછી કોડી દીધા ધોણા વધારે હતા ને ધોણા પેલા હુકા ભૂકા હતા ખા ઠરવા દે હે ઠરવા દે આરે ખાધે છે ચડે બીજું એ નહીં આ કરી ધોળા રહે પેલું તેલ વધારે ગરમ થઈ ગયું ચડે ઉપર ચડ્યા તમે હા ધાબા ઉપર ચડ્યા ચડે એટલે કે ચડાઈ જોજે ચડાઈ અંદરથી ચડી જાય ગોટા કાકી પર આપી પછી ચડી ગઈ કેટલે ચડ્યા વચમાં પોકાઈ આરા બેન ગરમ ઉપર આપણો ગોળા ગોળા થાય ને કઈ હમ એવું હોય ખબર ઈરે બધું નખ વધાર અને લોટ ઓછો હોય જણાનો એટલે એટલે હારા લાગે એટલે હારા જ બની આ ઉભું ના આવે મસ્ત વાળી આવે કે મસ્ત બનાય જેટલું કરતો રોધવાનું નહીં છે તમારી રીત ખાવાનું આ જ ખાઈ લેવા કઢી બસ એવું જ કરવું તાણ. નહીં આરું ખાઈએ પછી ભૂખ મરી જાય પછી એવું ખાવાનું રોધેલું એ પડી દે સારું તો ગાઈસ વાગી જશે 7 નો તો રોધવાનું હમણાં વહેલા વહેલા હસતો દાળો ચીકચી ઉગે બધું વહેલા વહેલા જ થઈ જાય ને ટાઈમની ખબર નહીં ટાઈમની ખબર જ નહીં રહેતી. કંટાળો આવે ઘરમાં આખો દાડો ખા ખા કરી ખા ખા કરીએ જો ઘેર ભજ્જો બનાવ ઘેર બનાવે ને તો બહારથી મંગાવે પેટથી પપ્પા શાક ને બધું જાતે જ કોમ કરી દો મને પૂછતા ને હું બનાવવાના દઉં લાવવાના દઉં એટલે ને મને પૂજા કે લાય હાનું શાક બનાવ્યું ગવાર ગવાનું રવો બનાવ્યો એની સેવા ધાબા ઉપર આવ્યા તો ભજીયા ભજીયા બની ગયા આવું બની ગયું જો બની ગયું ગુંડા ઘેર આલે એવું રોટલી બનાવવાનું ચાલુ મામી કે એને કે લોટ લઈ જા બોધેર ના હોય તો તે બત્તી હતી પછી જોઈને તો પડે કે આટલી ચાલશે રોટલીઓ પડે ચાલો તા આપણે આજે તો પેલા ઘરે નતું રોધવાનું ચાલુ છે ભજીયા ખાઈને આવ્યા હો ક્યાં બનાયા એવું દાળ બનાવી તું એ મગની તો ગઈશ પિન્ટુ કાકા ઘરે આવ્યા હતા ને હવે કોઈક નવું સાહસ થઈ રહ્યું છે બાપ ને દીકરા કુછ કર રહે છે દોનો પેલું એ કરા કહેવાય દિવાલ પેલું કરાવીએ જો માપવાનું ચાલુ હ વોલપેપર કહેવાય શું કે વોલપેપર છો એવું જ કહેવાય ને વોલપેપર દિવાલે નહીં લગાવતા એવું લખીને જ્યાં હોય તો તાર લખીને નહીં રંધાઈ જ લોટ બંધાય આમાં લોટ જો થોડો ચકડો 4 જણોનો હળા 3 નો હા થોડોક આટલો પડ્યો આટલો બધો પછી પડ્યો ના રે ભાઈ પડી રે ખીચડી મેલી આ હમ અને લોટ બધે શાક તો કુકરમાં બનાવી બપોર બટાકાનું એ હલાવીએ નહીં ખોલીએ નહીં એમને આજ તો પણ દાળો ખાવાનું ચોનો ચો ઉગે જ ખબર નહીં બધા વહેલા વહેલા ખાઈ લીધું હતું હા વહેલા ખાઈ લીધું તે પછી ના આ તો ખાધું ના તેમ એ પડી તેમ નહીં બનાવ ચાલો તા તો ગઈશ વાગ્યા છે 7:30 આ તો જોજે ટાઈમ વગરનો ખાવા બી આવી જાય બધો આ તો પેલા ભજીયા નું કર્યા નું ચાલે તો ખમણ ને ભજ્યો ને આરી ગુની અને ખમણ બનાવી ખમણ ખમણ આલી શું બનાવી મજબી નું બનાવી શીખડાવ્યું મંગાવ્યું મને અંગાત દૂધ તો મંગાવ્યું ને તો આ ખાવામાં જ ખાવાનું કોઈ નહીં ખાય હાથ સિગાર ને
સૈકણ મમ્મી ને પપ્પા બે ખાવા માટે બેસે છે. આજ તો જો ભજીયા લાયા છે બે સાઈડના. રહવા લે એકલો લંબા પાણી. હારું થઈ જાય. તો ગઈશ આપણે હતા દાદાના ઘરે ને તો દાદાને ખાવા માટે બેસે. તમારે જ ભજીયા લાયા હતા? હા ધાબા પરથી. મેં કીધું ગોપાબા નીચે લાયા હતા તમારે લાયા. ગોપાબા નીચે મારા પપ્પાએ મંગાવ્યો હતો આજ તો પેટથી. બનાવી જ છે ને તાર. હજના ટાઈમે બનાવે. આવું બોલો જોશી ગરજો ના તો આવું ગરજો. લે કોપીરાઈટ પડશે મારા. તો કહેશો તો પિન્ટુ કાકાને ખાવાનું બધા ઘરમાં તોરણ તોરણ. હવાના નાખ્યા તો એ આવો નેતર તો બોલશો ઓલા નેચર નાખ્યા તો પણ પેલો છે જ નહીં. તારે નાખે અલગ ને હવાનો નાખે તો ને તો એમના એમ ભેનો બોલ. તે અત્યારે પેરથી માં અમે તો પંખા ને ચલાવીને નાખે ને તાણા બધો. એવું તો હુકાઈ પણ આ ચડાને નહીં હુકાતું બધું. ખાધો ને આજકાલ ને પમદા 3 દાડા રજા તળીએ ને એટલે એવું જ થાય સાથે. અને રહેવું કઈ દાળ